નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આ વિડિયોઝમાં ધોરણ 9 અને ધોરણ 10 માં લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરવાના છીએ. 10મા ધોરણમાં સેક્શન સી ની અંદર કુલ 9 માર્કના ફંક્શન પૂછાય છે અને એ પ્રશ્ન નંબર 32 થી પ્રશ્ન નંબર 40 સેક્શન સી ની અંદર આવી જાય છે અને 3 માર્કના મળીને કુલ 9 માર્કના ફંક્શન પૂછાય છે. આપણે એ ફંક્શનનો અભ્યાસ કરીએ. સર્વપ્રથમ આપણે પેલું ફંક્શન છે સ્પેસિફાઇંગ ટાઈમ. સ્પેસિફાઇંગ ટાઈમ ફંક્શન ગુજરાતી છે સમયનો ઉલ્લેખ કરતું વાક્ય. જે વાક્ય માત્ર સમયનો ઉલ્લેખ કરે એ વાક્યને આપણે સ્પેસિફાઇંગ ટાઈમ નામનો ફંક્શન આપી દઈએ. એ વાક્યની અંદર માત્ર સમયનો ઉલ્લેખ હોવો જોઈએ. સમયનો ઉલ્લેખ વાળું વાક્ય હોય એ સ્પેસિફાઇંગ ટાઈમ વાળું હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો પેલું વાક્ય the school will reopen in September. હવે આ વાક્યમાં ઇન સપ્ટેમ્બર સમય છે. સપ્ટેમ્બર મહિનો, શાળા સપ્ટેમ્બર મહિનામાં ખુલશે. તો આ વાક્ય છે એ સ્પેસિફાઇંગ ટાઈમ નું કહી શકાય. જેમ કે I shall play at 5 o'clock. અહીંયા 5 વાગ્યાનો સમય છે. હું 5 વાગ્યે રમીશ. બરાબર છે? તો આ વાક્યમાં 5 વાગ્યાનો સમય છે. તો આપણે સ્પેસિફાઇંગ ટાઈમ આ બંને વાક્યોની અંદર પહેલા વાક્યમાં શાળા સપ્ટેમ્બર મહિનામાં ખુલશે, બીજા વાક્યમાં હું 5 વાગ્યે રમીશ. તો આ બે વાક્યમાં સમયનો ઉલ્લેખ છે. તો એ બંને વાક્યને સ્પેસિફાઇંગ ટાઈમ આપણે નામ આપીએ. હવે બીજું વાક્ય છે બીજું ફંક્શન છે જેનું નામ છે ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે આ ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ ડ્યુરેશન એટલે કે ગાળો, સમયનો ગાળો વ્યક્ત કરતો ફંક્શન અથવા તો વાક્ય. જોઈએ કયા શબ્દો છે જે સમયગાળો સૂચવે. જેમ કે ફોર પછી સમય નો ગાળો અને હાઉ લોંગ થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. હાઉ લોંગ થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો ફોર પછી સમયનો ગાળો હોય. ફોર 2 days, ફોર 5 weeks, ફોર 3 years. બરાબર છે? ફોર એન અવર, ફોર હાફ એન અવર. આ ફોર પછી સમયનો ગાળો આવતો હોય વાક્યમાં તો એને ડ્યુરેશન ઓફ ટાઈમ નામ આપણે ફંક્શન આપી શકીએ. અને હાઉ લોંગ થી શરૂ થતું કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય છે એ પણ આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ નામ આપણે આપી શકીએ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. બરાબર છે? કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એના આપણે વાક્યો એક્ઝામ્પલ જોઈએ. જેમ કે પેલું વાક્ય I have been reading for 2 hours. હવે અહીં 4 પછી 2 કલાકનો ગાળો છે. હું 2 કલાકથી વાંચન કરી રહ્યો છું. બરાબર છે? પછી how long have you been playing cricket? પ્રશ્ન વાક્ય છે. how long થી શરૂ થયું. તમે કેટલા સમયથી ક્રિકેટ રમી રહ્યા છો? તો તમે કહેશો કે હું 15 મિનિટથી ક્રિકેટ રમી રહ્યો છું. તમે સમયનો ગાળો આપશો. how long થી પ્રશ્ન વાક્ય હોય તો એ હંમેશા ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. how long છે એ સમયનો ગાળો જવાબમાં માંગે. બરાબર? જેમ તમે કેટલા સમયથી ક્રિકેટ રમી રહ્યા છો? તો I have been playing cricket for 15 minutes. હું 15 મિનિટથી ક્રિકેટ રમી રહ્યો છું. I have been playing cricket for an hour. હું 1 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું. બરાબર? તો how long has the teacher been teaching? શિક્ષક કેટલા સમયથી ભણાવી રહ્યા છે? તો the teacher has been teaching for half an hour. શિક્ષક
શિક્ષક અડધા કલાકથી ભણાવી રહ્યા છે. તો એ બંને વાક્ય છે એ પહેલું અને બીજું વાક્ય ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. ફોર પછી સમયનો ગાળો આવવો જોઈએ મિત્રો, યાદ રાખજો. અને હાઉ લોંગ થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય એ પણ ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે. આ બે વસ્તુ તમારે નોંધમાં લેવાની છે. ફોર પછી સમયનો ગાળો, હાઉ લોંગ થી શરૂ થતું કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે ત્રીજું ફંક્શન જોઈએ. ત્રીજું ફંક્શન જેનું નામ છે પોઈન્ટ ઓફ ટાઈમ. ત્રીજા ફંક્શનનું નામ છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય બધું ચોક્કસ સમય વ્યક્ત કરતું વાક્ય અથવા તો ફંક્શન. હવે ચોક્કસ સમય માટે શું છે તો કે સિન્સ પછી ચોક્કસ સમય આવવો જોઈએ. અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં સિન્સ વેન આવે. સિન્સ વેન થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સિન્સ પછી ચોક્કસ સમય આવતો હોય ત્યારે એ ફંક્શનને નામ આપણે આપી શકીએ પોઈન્ટ ઓફ ટાઈમ. અને પ્રશ્નાર્થ વાક્ય સિન્સ વેન થી શરૂ થતું હોય કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય તો એ પણ પોઈન્ટ ઓફ ટાઈમ વ્યક્ત કરતું હોય. આપણે એક્ઝામ્પલ જોઈએ ત્રીજા ફંક્શનના આપણે એક્ઝામ્પલ જોઈએ. હવે પહેલું એક્ઝામ્પલ જોઈએ તો કે you have been playing since morning. અહીં since પછી ચોક્કસ સમય સવાર મોર્નિંગ. તમે સવારથી રમી રહ્યા છો. આપણે એમ કેવું હોય તો કે હું 2 કલાકથી રમી રહ્યો છું તો એ સમયનો ગાળો આવે ડ્યુરેશન ઓફ ટાઈમ કે you have been આપણે અહીંયા પ્લેઇંગ બરાબર. આપણે ગાળો બતાવવો તો એમ કહી શકાય કે you have been playing for 2 hours. 4 પછી 2 hours આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. પણ આમાં ચોક્કસ સમય બિંદુ છે તો સિન્સ પછી ચોક્કસ સમય આવે છે. હવે બીજું આપણે વાક્ય લઈએ તો કે she is absent since Monday. હવે આ વાક્યમાં since પછી Monday સોમવાર, તેની સોમવારથી ગેરહાજર છે. તો since પછી સોમવાર હોય. હવે since પછી મિત્રો since 1998 બરાબર છે. હું માની લો કે આપણે વાક્ય બનાવવું હોય તો કે હું 9 વાગ્યાથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. I have been teaching English since 9 o'clock. since પછી 9 o'clock હું 9 વાગ્યાથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. બરાબર છે. તમે 8 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા છો. You have been watching TV since 8 o'clock. તો since પછી 8 o'clock બરાબર છે. તમે હું 9 વાગ્યાથી અંગ્રેજી ભણાવી રહ્યો છું તો I have been teaching English since 9 o'clock. તો આ બંને વાક્યો since પછી ચોક્કસ સમય આવવો જોઈએ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય લઈએ તો since when, જેમ કે since when has Usha been watching TV. હવે આ વાક્યમાં જોઈએ તો ઉષા છે એ ક્યારથી ટીવી જોઈ રહી છે તો તમે જવાબ આપશો ઉષા 9 વાગ્યાથી ટીવી જોઈ રહી છે, ઉષા 8 વાગ્યાથી ટીવી જોઈ રહી છે. તો ચોક્કસ સમય આવશે. તો since means when થી શરૂ થતું કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય અથવા તો વાક્યમાં since પછી કોઈ પણ સમય આવતો હોય તો એ ફંક્શનને આપણે નામ શું આપીશું? પોઈન્ટ ઓફ ટાઈમ. ધ્યાન રાખજો મિત્રો, બોર્ડની પરીક્ષામાં પણ આ ત્રણેય ફંક્શન કન્ફ્યુઝિંગ છે. જો ન સમજાય તો આવડી એટલું ઈઝી છે. પહેલું કયું ફંક્શન છે? સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમમાં શું હોય? મેં પહેલું ફંક્શન ભણાવ્યું. એમાં વાક્યમાં માત્ર સમયનો ઉલ્લેખ હોય. બરાબર છે કે હું 3 વાગે ક્રિકેટ રમીશ. I shall play cricket at 3 o'clock. હું 3 વાગે ક્રિકેટ રમીશ. સ્પેસિફાઈંગ ટાઈમ છે. હવે ડ્યુરેશન ઓફ ટાઈમમાં આવે સમયનો ગાળો આવે. તો સમયના ગાળા માટે 4 પછી સમયનો
ગાળો આવવો જોઈએ. જેમ કે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર એન અવર. હું 1 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું. પછી હાઉ લોંગ થી વાક્ય શરૂ થતું કોઈ પણ હોય એ પણ ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. હવે પોઈન્ટ ઓફ ટાઈમમાં શું આવે તો કે ચોક્કસ સમય આવે. તો ચોક્કસ સમય તો કે સિન્સ પછી ચોક્કસ સમય આવવો જોઈએ. જ્યારે સિન્સ પછી મોર્નિંગ, સિન્સ પછી મન્ડે, સિન્સ 1998 તો સિન્સ 1980, સિન્સ 1998 બરાબર છે. તો એ ચોક્કસ સમય છે. પછી પ્રશ્નાર્થ વાક્ય હોય તો કે સિન્સ વેન થી શરૂ થતું કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય છે એ પણ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ